ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે। આ પેટાચૂંટણીને લઈ 19 જૂને મતદાર યોજાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે। 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે। ગુજરાતમાં કડી બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી હતી અને વિસાવદરની ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। ત્યારે આજરોજ કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે અને પેટાચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે। હવે આ ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે કડી અને વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે। કડી ભાજપની પરંપરાગત બેઠક છે। કોંગ્રેસ ગમે એટલા પ્રભારી જાહેર કરી કોઈ ફરક પણ નહીં પડે। ભાજપ લોકોની વચ્ચે રહેતો પક્ષ છે। વિસાવદર બેઠક પર ભાજપનો વિજય થશે। ભાજપના તમામ કાર્યકર્તાઓ સતત ઇલેક્શન મોડમાં હોય છે। વિસાવદર અને કડી બેઠક પર જે ઉમેદવાર જાહેરાત થશે એ ઉમેદવારે તમામ કાર્યકર્તાઓ સાથે સહકાર આપશે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત નથી કરી પણ વ્યક્તિએ પોતાની રીતે જ જાહેરાત કરી છે। કોંગ્રેસ પક્ષ સાથે હવે લોકોને નથી, ગુજરાતની જનતા ભાજપ સાથે છે। કોંગ્રેસ અને આપનું ગઠબંધન પણ ગુજરાતની ચૂંટણીમાં જોવા મળતું નથી, એટલે આ વખતે ભાજપનો ઉમેદવાર જ વિસાવદરની બેઠક પર જીતશે નક્કી છે। ચૂંટણી પંચ દ્વારા એની જાહેરાત પણ કરવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જે સતત પ્રજાની વચ્ચે રહેલો છે। ભારતીય જનતા પાર્ટીને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું એવું નથી હોતું, કે પ્રચાર કરવા જવું એવું નથી હોતું, એ બીજા પક્ષો માટે હોય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સતત 3 ટર્મથી સરકાર છે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રમાણે સરકાર કાર્ય કરી રહી છે અને એની પ્રજાલક્ષી યોજનાઓ હોય કે લોક કલ્યાણકારી યોજનાઓ હોય એ પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટી। પેટાચૂંટણી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આ ચૂંટણી આવકાર્ય નથી। બંને બેઠકો પર મતદારોમાં ભાજપ સામે રોષ છે। આપને કોઈ ગંભીરતાથી લેતું નથી। ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ સ્વીકારતું નથી। કોંગ્રેસ પક્ષ અધિવેશન બાદ નવા જોશ સાથે આગળ વધી રહ્યો છે। વિસાવદરની જનતા ભાજપના એક કે બીજા કાનૂની દાવપેચના કારણે 1.5 વર્ષથી પ્રતિનિધિ વંચિત હતી। બંને બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવાર સ્થાનિકો સાથે જોડાયેલો અને કામ કરનારો ઉમેદવારો હશે। બંને બેઠકો પર ભાજપ સામે રોષ ભભૂક્યો છે। બંને જગ્યાએ ચૂંટણી તો શાસક અને વિપક્ષ વચ્ચે જ છે। અમે આ વખતે બૂથ મેનેજમેન્ટ અને માઇક્રો મેનેજમેન્ટ સાથે ચૂંટણી લડવા કટિબદ્ધ છીએ। એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી રહી। ગયા વખતે ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે लिख के ले लो हमारी सरकार बनेगी, कांग्रेस 0 हो जाएगी, છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે। થર્ડ ફ્રન્ટ કોઈ ભલભલાઓએ કોશિશ કરી, જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ, એમણે જ્યારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે। ચૂંટણી પૂર્વ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈપણ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ વિસાવદર વિધાનસભાના બેઠકને લઈને ન થાય તો ફરી એક વખત ત્રિપાખીય જંગની શક્યતા પ્રબળ બની રહી છે। ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપને કારણે ઘણી બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન થયું હતું, જે પૈકીની એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે વિસાવદરની જનતા ભાજપને જીતાડશે। લોકોના પ્રશ્નોને લઈ ભાજપ સક્રિય છે। મુખ્યમંત્રીએ 1 મહિના પહેલા જ કરોડોના કામ જાહેર કર્યા હતા। વિસાવદરની જનતાને એટલું જ કહું છું કે વિકાસ કરવો હોય તો શાસક પક્ષની સાથે રહેવું જોઈએ। આજે જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે તો એ જાહેરાતને હું આવકારું છું અને ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આવનારી ચૂંટણીમાં વિસાવદર વિધાનસભાની જનતાને પણ અપીલ કરું છું કે આપણા જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અહીંથી ખેડૂતોના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો અને નાના મોટા બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ખૂબ જ ઝડપથી નિરાકરણ માટે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું છે। કેમ કે વિકાસ કરવો હોય તો સત્તાની સાથે રહેવું ખૂબ જ જરૂરી હોય છે। કાયદાકીય વિસાવદર વિધાનસભાની બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાયો તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે। વિસાવદર વિધાનસભાના બેઠક જીતેલી આમ આદમી પાર્ટી
આ સીટ પર પોતાના ઉમેદવારોને ઊભા રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે. તેની ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકરી તરીકે કામ કરતા હર્ષદ રીબડિયા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ભૂપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.